કોઈ વસ્તુ જુદી ડોસ્યું કીર્તન ગાચે છે, કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું. એમાં બે જણા દોડીને આવ્યા, માં જીએબી વાળાનું શેકિંગ આવ્યું કરતા ડબ દીને પડી ગયા હાથમાં. અરે છોકરા બહાર ગામ ગયા ને મારે ઘરે આકડિયા નાખેલા છે. કીર્તન બજારે સડ્યો તે એમાં બે ઓલા શું કહેવાય વાદળી કલરના શર્ટ વાળા બે ભાઈઓ હામાં મળ્યા. એ ભાઈ મારે ઘરે હાલો નહીં તા કેમ તા કે અમારે જીએબી વાળા આવ્યા ને ઘરે આકડિયા નાખેલા છે. જે કીધું એ જીએબી વાળા હતા. એક જણા દેણું વધી ગયું ને, દેણું વધી ગયું તો નીંદર નહોતી આવતી. બજારમાં ગયો ને ટિકિટ લઈ આવ્યો લોટરીની. તે સપનામાં 45 લાખ લાગી ગયા બોલો. પછી ઘરની જીપ લીધી ને મેળી બનાવીને પછી તો ડ્રાઈવર રાખ્યો ને પોતાને ફાવી ગઈ. બે માણસ ફરવા પાગ્યા, લીમડીની સીમાડે પગ્યા, માલધારીને ભેં આડી પડી. તે હોય જાટકી નીંદરમાં બ્રેક મારી ખાટલા ની ઈ કાઢી નાખી. પાછો પડ્યો કે કાચ નથી ફૂટ્યો ને. એની ઘરવાળી કે કાચનો દીકરો થામાં કામે ચડી જાય. ઘણા માતાજીને નિવેદ કરીને ચપટી ન ખાવે, પૂગ્યા કે નહીં. કીધા પ્રસાદી લેવા આવ્યા હતી, પ્રસાદી લઈને ઘેરે પૂગી ગયા, નિવેદ ન પૂગ્યા હોય એમાં શંકા કરવાની ન હોય. મઠમાં માતાજીના ફળા હોય. ફળા કોને કહેવાય? તમે એના હામું જોવો ને ફળે એનું નામ ફળા કહેવાય. આડી વાઇટના દીવા કરો, તમારા સીધા થઈ જાય કામ. હા, અમુક શંકા ન હોય. ખેડૂ વાવણી વાવી દે ને, ખબર જ હોય કે અઠવાડિયે મગફળી ઉગી જાય, પછી 1:30 વાગે ઉઠીને ચા ફોરવા માંડે, ઉગ્યું કે નહીં તો કોટા ભાંગી જાય. હા હા, આ વિશ્વાસ આપણે સવારે જાગવાના છે એવો વિશ્વાસ છે એટલે જાગીશ. નકર રાતે રોમાં જ નીંદર ન આવે, સવારે ઉઠશું કે નહીં. હું તો આ યુવાનો ને કહું છું, તમે છોકરી જોવા જાવ તો બેન ત્રીજી ફાઇનલ કરવી. હા, પછી બહુ વધારે નહીં રાખવાનું. ઘણી વાર એસટી ડેપોમાં લક્ઝરીની રાહમાં હાદી બસ ઉપડી જાય. હા, પછી છકડા પકડવા પડે. એ તો ફુગાડે નકર ત્રાહ જતા હોય. હા, હમણાં એક બેન સિટી બસમાં બેઠા હતા, એનો છોકરો ભેગો. તો સામેની સીટ ઉપર એક કાકા બેઠેલા. તે ઘડીક થાય ને ઓલા બેન છોકરાને કે હલવો ખાઈ જા કે સામે વાળા કાકાને આપી દઉં. 3-4 વાર આવું બોલ્યા. તો ઓલા કાકા કે ભાઈ દેવો હોય તો દઈ દો ને, મારે ઉતરવું તું સ્ટેશન વયું ગયું. કે અજબ આલમની છે આ દુનિયા, એમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિવાળા છે થોડા, પણ ગાંડાના ક્યાંય ગામ નથી. ગાંડો કોઈને નડતો નથી, ગાંડો એના જ લુગડા ફાળે. જેટલા ડાયા છે એટલા જ દેશને નડ્યા છે. ગાંડો ન નડે. ગાંડો થાંભલે ચડી ગયો તો આખું ગામ મચતા ઉતરતો નહોતો. હા, હેઠો ઉતર ના, છેલ્લા પગથી બેઠેલો. બીજો ગાંડો નીકળ્યો. કોકે કીધું ગાંડાને સમજાવે. એટલે કે અહીંયા આવ્યું તો કેમ કે આ ગાંડો થાંભલે ચડ્યો ઉતરતો નથી, આખું ગામ કાંઈ જ કરે. કે આઘાર્યો એક પતરી લાવો, બ્લેડ આપી. ઓલાને કે ઉતરસ કે થાંભલો કાપી નાખું. હા, તે વડલામાંથી ટેટો ખરે એમ કર્યો.